આ એક કંપની જે કામ કરે છે તેની તસવીર છે. હવે એ શેમાં કામ કરે છે ને તે આપણે જોઈ કે ભાઈ કેટલી કેટલી વસ્તુ પર તે કામ કરે છે. તો આ ખનિજની માઇનિંગની અંદર કામ કરે છે, અને પવન ઉર્જા જે પવન ચક્કી આવે તેની ઉપર પણ કામ કરે છે, અને આવા તાર બનાવે છે ટીએમટી બાર, વાયર રોડ ઓર એસએમબી તાર, જે રોડ ઉપર ને એવા તાર લગાવવાના તે પણ બનાવે છે. ફેરોમિક્સ ધાતુ, એક એવું પ્રકારનું ધાતુ પણ આવતું હોય છે ફેરોમિક્સ, તે પણ તે બનાવે છે. અને સ્ટીલની અંદર પણ છે, વીજળીનું પણ ઉત્પાદન કરે છે. અને स्पंज आयरन का उपयोग स्टील बनाने की प्रक्रिया में स्क्रिप आयरन के विकल्प के रूप में किया जाता है, खासकर इलेक्ट्रिक. તો આટલી વસ્તુમાં તે કામ કરે છે બધી વસ્તુમાં. તો આપણે તેનો ચાર્ટ પણ જોઈશું કે કઈ કંપની છે કે આટલી બધી વસ્તુ કામ કરે. અને આની અંદર મારી કોઈ સલાહ નથી કે તમે બાય કરો શેર કરો, ફક્ત આપણે એજ્યુકેશન માટે જ આ વિડીયો છે. અને આપણે ચાર્ટ ઉપર જોઈને આપણે સમજશું કે ભાઈ કંપનીનું ફંડામેન્ટલ શું છે, કઈ રીતે છે. તો એની તસવીર હું અહીંયા બધી મૂકી દઈ. આપણે જોઈ આ કંપનીનો ચાર્ટ છે, અને પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું નામ છે. પણ આપણે આ કંપનીને જોયું કે કઈ કઈ વસ્તુમાં કામ કરે છે. અને આ કેટલા સમયથી ચાલેલો નથી છે કે 2007થી લઈને 2024 સુધી 2024 સુધી ચાલેલું નથી. 15 વર્ષ રેન્જ માઉન્ટમાં જ એને સમય વિતાવ્યો છે. તો અહીંથી કેટલું રિટર્ન આપશે તે માર્કેટને જોવાનું છે, તે આપણે જોવાનું નથી. અને આની અંદર કઈ રીતે બાય કરવું અને કેટલું પ્રોફિટ લેવું એ તમારી રીતે તમે ડિસ્કસ કરી લેજો. અને કેપિટલનું રિસ્ક રિવોર્ડ મેચ કરીને, અને આનું જે ફંડામેન્ટલ છે તે હું એક ફોટો મૂકી દઈ કે કઈ રીતનો એનો પી રેશિયો, EPS જે કંઈ પણ છે તે હું મૂકી દઈ ચાર્ટ ઉપર.